એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમારો એટલી રાઉસ થઈ ગઈ કે આખો વયો જાય. રાઉસ તો થઈ જ જાય ને, 8-9 વર્ષ થઈ ગયા ને નો જાતો હોય ને તોય પરાણે ગોદા મારી મારીને આખો નાખી તો દે. શેવડીનો સાઠો ગમે એવડો હોય પણ મશીનમાં જાય ને એટલે રસ નીકળી જ જાય. એમ તમારો પણ ગમે એવડો હોય, બદામમાં જાય ને એટલે પાણી નીકળી જ જાય. અને બહુ મોટો હોય ને તો બદામનું નીકળી જ જાય. હમણાં દુકાને સાડી લેવા ગઈ તો મેં સાડી વાળાને એવું કીધું કે સાડીમાં કઈ કાણું તો નથી ને? તો દુકાન વાળાએ મને એવું કીધું, મેડમ એક કાણું તો બતાવો, 2 સાડી ફ્રી આપીશ. સાલું પછી સમજાણું કે કઈ કાણાની વાત કરે છે. એના કરતા પૈસા લઈ લે, મારે કાણું જ બતાવું તને ભાઈ. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમને આખો લોડો ગળાવે તો મજા આવે કે ઉપર ઉપરથી કરે તો મજા આવે? તો આ પ્રશ્ન છે ને તમે કરતા હોય ને તમારી ગર્લફ્રેન્ડને પૂછવાનો. નો મારા ખ્યાલથી તો આખો ગળાવે ને તો મજા આવે. હું હમણાં બહાર ગઈ ને તો મને એક મારો ફ્રેન્ડ મળ્યો. મને કે ભાભી એક શાયરી કહું. મેં કીધું કે ને? મને કે લાલ લાલ લાકડી ને પિત્તળિયો ઘોડો ઉતારી તમારી સાડી. મેં કીધું બસ બસ થાંભી જા, બોલમાં આવે, ઉતારવાની વાત જ રેવા દે, મારે ઉતારવા વાળો ઘરે છે. શાયરી કેતા કેતા આપણને તો નો બોલવાનું બોલી વિયા જાય. આવવા માણસો ભટકાય. બોલો. અત્યારે ઉનાળામાં એસી ના બદલે કુલર લેવું, કેમ કે રાતના આ ઈ અવાજ આવે ને તો એ બાજુવાળાને ન સંભળાય. નહીતર સવારમાં ઉઠીને પાછા પૂછે કે આવાજ શેનો આવતો હતો રાતે. હું હમણાં બહાર ગઈ ને તો હું ઉભી થી તો મને એક મારો ફ્રેન્ડ મળ્યો. પેલા તો સેલ્ફી લીધી, પછી મને કે ભાભી એક શાયરી કહું. મેં કીધું કે ને? મને કે ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દો, ઉભા ઉભા કરીશ દુખાવા નહીં દો. અને હું કહી લ્યું નહીં, પેલા તને ખબર છે કે સુતા સુતા કરીશ કે ઉભા ઉભા કરીશ દુખાશે નહીં? આંખો ગળી જાય ને એટલે દુખાઈ જ જાય. અત્યારે તું જ્યાં આવ્યો ને ત્યાં વયો જા, તારી શાયરી મારે હવે નથી સાંભળવી. એનો જવાબ તને મેં આપી દીધો. રાતના 12 વાગ્યા પછી ઝાંઝરીનો અવાજ આવે ને તો એનો સમજવું કે ભૂત જ હશે. કોઈક 2 પગ ઊંચા કરીને એનું કામ પતાવતા હશે. ને સાચી મજા તો 12 વાગ્યા પછી જ હોય. ને આ મારો અનુભવ છે ને, હરેક પૌણેલાનો અનુભવ જ હશે. સાચી મજા 12 વાગ્યા પછી જ હોય. કોમેન્ટ કરજો.